હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમે ખાલી દીકરો કેમ કે દીવાબેન સૂતા છે. એને છે સારું, પણ ડૉક્ટર કહે હજી એક દિવસ એને નહીં મોકલતા. આજે બેનને છુટ્ટી, પણ સ્કૂલે જાય ને એના કરતાં ઘરે લોડ વધી જાય છે વર્કનો. કે ત્યાં ટીચરની સામે બધું લખી કાઢે, ઓલું અહીંયા ઘરે પછી બધા છૂટ્યા પછી કોઈક ફોટોઝ મોકલે ને પછી હું એને લખાવું ને એના કરતાં જાય ને તો જલ્દી બધું પતી જાય. પણ કાંઈ નહીં, ચલો હમણાં પૃથુભાઈ સ્કૂલ જાય પછી કંઈક ચા નાસ્તાનું વિચારીએ. કેમ પૃથુ? જો મસ્ત ચકલીઓ આવી ગઈ છે બોલે. સરસ થઈ ગયું છે બધું ગ્રીન ગ્રીન. જો મેં છે ને આ રૂમ સારો કરી નાખ્યો, આ રૂમમાં બધું સારું કરી નાખ્યું, આ પંખો ને એવું. મારા નણંદ છે ને એ સુઈ ગયા અને આ માસી જતા અહીંયા વાતું કરે. એ માસી હાલો ને. માસી એને બેન પડી યાર વાતું એ ચડ્યા. મને નણંદ સુઈ ગયા, હું બિચારી એકલી. હવે આ એક ઉપરનો એટલો કબાટ થોડુંક આ બાજુનો થઈ ગયો, આ બાજુનું મને ખાલી બે પોતા આપી દો, પછી મારે જવું છે ને તો પછી હવે કાલ કરશું થોડું. કરો માં દીકરી. હું છે ને મેં આજે લાઈટ પંખા લીધા ને તો મા દીકરીએ ટોયઝ નું બોક્સ લીધું છે. મમ્મી આ કેટલા ટકા હશે ખાલી ટોય દીવાના? 10% કે 20%? હા બસ એટલું જ હશે હો. હજી બીજું વિચારો 80-90% હજી બીજા પડ્યા છે. મેડમ સામે જુઓ તો. હા તો હવે એ કાઢવા નથી, હવે કોઈ બીજા નીડીડ પર્સન હોય ને, પીપલ એને આપી દેવાના. હા ઈ રાખજે જ તમ તારે. હા હજી અહીંયા એક પડ્યું જો ને, આ ઊંધે માથે પડ્યું. કેટલું લેવડાવતી હતી પહેલા તું. હજી જાય તો હજી શરૂ જ હોય અમારે બેનને તો લાવવાનું કામ ને. ઓલું આખું બોક્સ અને એક આ બાસ્કેટ એટલું જ ઉપર રાખ્યું છે, બીજું બધું ઓલા હાચીન ભગવાનના રૂમમાં કબાટ ઉપર છે. હા હા જેને છે ને દીવા આપણે ક્યારેક આમ રોડ ઉપર જઈએ ને કોઈ ખબર છોકરાઓ હોય નાના રમતા હોય એને દેવાના, એટલે એ લોકો બિચારા રોડ ઉપર જ્યારે એની પાસે ટાઈમ હોય ને ત્યારે રમે. હે ને બધા જોતા છે. એને આપણે જ્યારે હમણાં દિવાળીનું ઘર સાફ કરશું ત્યારે પાર્કિંગમાંથી કાઢશું ને એમાંથી કોકને આપી દઈશું. હા ગમતા હોય ને રાખજે, બીજા આપી દઈશું. ઓકે સામે જોતો. આજે તને સારું લાગે છે? ફીલિંગ ગુડ? દવા પીધી? શું આપું? બાઉન્સિંગ બોલ. હા એવું કહેવાય. કેમ છે? હાલો તમે માં દીકરી છે ને ટોયસ કરો ને, હું એટલા કપડા ઘડી કરી નાખું. 12:30 થયા છે, હમણાં પૃથુ આવશે. પૃથુ હું દેખાવ છું. જો આજે જમવામાં છે રોટલો, ટીંડોરાનું શાક, કેરીનું અથાણું ને ખીર. દીવા ધીમું રાખતો થોડીક વાર દીકરું. બોલો મમ્મી. હા હાલો જમવાનું. ખીર ને રોટલા ને કંટોલાનું શાક ને. ભાઈ પૃથુ એ તો કેરીનો સંભાર ને લીધું છે. એવું છે. મેડમ તમને? મને તો રોજ રૂટીન જ છે, ભાખરી અને ગોળ, મતલબ રોટલી અને ગોળ. ચાલો બધા જમવા. હું દેખાવ. ચલો
માથું ઓળવાનો ટાઈમ નથી મળ્યો. અહીંયા દીવાબેન બેઠા હતા, એ વોશરૂમ ગયા, અહીંયા પૃથુ બેઠો છે અને હું અહીંયા બેઠી છું ધ્યાન રાખીને બધાનું, અને થોડુંક પેપર રેડી કરતી જાઉં છું. અને બીજું શું કહેવાનું હતું? હા, સ્કૂલ ન જાય ને એટલે એટલું બધું વર્ક ભેગું થઈ જાય ને, એક્ઝામનું કરાવવાનું, ક્લાસ વર્ક કરાવવાનું, બધું કરાવવાનું. સ્કૂલ જાય ને તો હા મતલબ 4-5 વાગે એટલું બધું ટેન્શન ન, આ તો હડબડી થઈ જાય. મેડમ આવો ને, આવો ને. આઈએ પધારીએ નવદંપતિ. કાલે તો શું થઈ ગયું તું, અને આજે તો પાછો જો ને, ચલો લખો. આઈએ પધારીએ નવદંપતિ. આ ક્યાંથી લઈ આવી હતી આવું ડાયમંડ? ઈ ઓલા છે ને હે એ દીવા લખવા. ચલ બેસી જા ફટાફટ. છોકરાઓનું ચાલુ છે ભણવાનું ચાલુ રાખો, મારે સામે નથી જોવાનું. જે છે ને છોલે પૂરી કરવાના, છોલે તો છોલે બાફવા મૂકી દઈએ. આજે અમારે છોલે પૂરી છે. એ જ ભટુરે છોલે પૂરી. મારે તો કરવાનું હતું પરાઠું. ભાઈએ ફેરવું. બેટા માનાય જ નહીં. કાલે તો પીઝા ખાધા તૈયાર માટે, રોજ થોડા ડોશીમાં ડાળિયા દે. બીજા તો ડાળિયા ડોશીમાં ને રોજ નો દે. મિલિયનોમાં ચેનલ મારી થાય ને પછી હું કઈ ઘરે રાંધું જ નહીં. બરોબર, વાટ જોવો. વાટું જોઈએ. તમારે મોટિવેટ કરવાની હોય મને, પેલા ડીમોટિવેટ ચેનલ મિલિયન માં થાય એમ નહીં, તું એમ કે વાહ રસોઈ નથી બનાવવાની, એની વાટ જોવાની કહો. પેલા તું ખાઈ બાઈ મૂકી. હા તું ખાઈ પેલા કાયમ તો હું કોઈને બનાવેલું નહીં આવે. ઈ વાત થાવ સાચી. હાચી વાત ને. આપણે જાતનું બનાવી અમે છે ને અમારા મેરેજ વખતે 1 મહિનો મારા જ રાખ્યા હતા કા મમ્મી ઘાટી. હા તો પપ્પા નો ખાતા એ હાથનું. બધાની રસોઈ મારા જ બનાવે, પપ્પાનું મમ્મી બનાવતા. આ પોરબંદરથી કરને બોલાવ્યા કરને પ્લીઝ. એને મારી અર્થિંગ channel માટે ઓફ કોર્સ હવે ઈ જ મારો બિઝનેસ છે. અર્થિંગ આવે એટલે મોટિવેટ થાય. હે? હા બસ. કેમ કે ડીમોટિવેટ કરવા વાળા ઘણા હોય, મોટિવેટ કરવા વાળા થોડા છે. બરોબર, પાક્કું. બરોબર. મારી બેનપણીઓમાં કાંઈ ઘટે જ નહીં. બરોબર, પાછું હાલો થોડું વાળું ને વીણી લે. વીડવું નથી કે કેમ લે વળી મારી બેનપણીઓમાં કાંઈ ઘટે? શું ઘટે? જિંદગી બધાને ઘટે છે થોડી. જન્મ લીધો એની જિંદગી ઘટવાની જ છે. ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કાંઈ નો ઘટે રે. બરોબર. વિચાર મેં નંગે મેચિંગ કર્યું રેડ. હા કીધું કોને કીધું? કોઈએ નહીં, આપણે બેય જ. ભાવીએ પહેર્યા હતા. ભાવ દીધી હે. હા આવ્યા હતા. સવારે આવ્યા હતા. અમારે બેન બહાર જવું હતું ને એટલે જો વરસાદ આવ્યો. નાઈ લો. ચાલો હવે પૂરી બનાવી પછી મળીએ. અમારા ભટુરે તૈયાર થાય પૂરી. સારું થયું જમવાનો ટાઈમ આવ્યો એટલે છોલે ભટુરેનો સ્વાદ વધે ને. ચાલો બધા જમવા ચાલો. જો પછી એનો ટેસ્ટ આવે. હમ કાંદા સુધાર દો તો વિવેક. મમ્મી કામ ચમ ગયા. લીલા ચણા ના બનાવ્યા. ચાલો વાત જ જવા દો. કેમ મમ્મી એવી કે લીલા ચણાના બનાવ્યા છોલે. હું કાંડ કર્યો. મેં કીધું લઈને જલ્દી બફાઈ જાય ને ચપટીક સોડા નાખું. જો મમ્મી તે વ્હાઈટ છોલે માં કાળા છોલે થઈ ગયા.
હવે ન કરવાની કરો. કાલા ચના આ કયા છે ઈ જ છે. છોલે જ છે પણ કાલા ચના બની ગયા. જૂના થઈ ગયા ને એટલે બફાર તેલ સોડા નાખી દઈ એમાં શું છે ખબર ઓલા જે મોટા મોટા છોલે હોય ને ઈ નથી. હમ. આ પલળે ને તોય નાના જ રહી એટલે ઈ કાલા ચનામાં ની ખાઈ લેવાનું. આ માસી એ રોટલા મોકલે કેટલા માસી હમ. કેટલા લો કાલા ચના માન કે ખા લેને કા. બરાબર હવે તો એમ જ માનશું ને. ટેસ્ટ જોવાનો, ટેસ્ટ, કલર નહીં જોવાનો. બરોબર. સેમ એવું જીવનમાંય છે. હમ. માણસનો સ્વભાવ જોવાનો, કલર નહીં જોવાનો. કા મમ્મી? બરોબર. કેટલા રહ્યા હવે? તો બસ બે એક બે જ રહ્યા છે. મસ્ત બન્યા છોલા. સારું જમવા બધા. નો મસ્ત બન્યા હોય ને તોય તમે ના પાડી જ ન શકો. એમ. એટલી બધી હિંમત જ નથી. હમ. ખાવા માંડે. સાંભળી લીધું? હમ. ઠીક છે. હમ. ઠીક છે. થોડુંક લીંબુ નાખવું પડે એમ છે. નાખ દે. શું કેવું લાગે છે? સાડે સાડે પાપડ. ભટુરે. જો કાલે ટીચર્સ ડે છે ને તો કાર્ડ બને છે ટીચર માટે. નામ તો લખી દીધું. કેવા છે મારા હેન્ડરાઇટિંગ બધા કમેન્ટ કરો. વિવેકના હેન્ડરાઇટિંગ કેવા છે જરાક કમેન્ટ કરજો બધા. નામ તો લખી દીધું. હમણાંથી બહુ મોટું મોઢું કેમ લાગે છે તમારું? કે વાળ વધી ગયા એટલે ને? હું નામ લખું. આપણે હેન્ડરાઇટિંગ છે ને આ ઇંગ્લિશ મીડિયમવાળા જેવા ભલે ન થાય પણ આપણે છોકરા તો ભણાવી જ શકીએ હો વિવેક. હમ. તમારે ઇંગ્લિશ મીડિયમવાળા જેવા અમારા હેન્ડરાઇટિંગ ભલે ન થાય. તમને કહું હમ. કંઈ નથી કેવું. મને લખવા દે અત્યારે. ઓકે લખી નાખો. નાઈ ધોઈ લીધું છે અને હવે સુવાની તૈયારી. કાલ તો હવે દિવાઈ સ્કૂલ જશે કેમ કે આજે ને ઘણું સારું છે તો. અને તમારા બધાની સરસ કમેન્ટ હતી કે હાચીન છોકરાઓને મોટા થાય તોય આપણે પ્રેમ આપવો જોઈએ આમ તેમ બધું. અને જો એવી રીતે હોય તો છોકરાઓ આપણા ફ્રેન્ડ બની જાય તો આપણને બધું જ શેર કરે આપણી સાથે. એટલે ક્યારેક ખીજાતાય હોઈએ આપણે એની ના નથી. ક્યારેક આપણાથી ગુસ્સો થઈ જાય, ખીજાવાઈ જાય, બધું જ થાય પણ પછી પાછળથી બધું આપણે ખાતું સરભર કરી દેવું પડે એમ. અને બીજું એ કહેવાનું હતું કે બસ આમ જ પ્રેમ અને સપોર્ટ આગળ આપતા રહેજો. લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.